નમસ્કાર મિત્રો, હું આપનો હાસ્ય કલાકાર, યુટ્યુબર તથા લોક સાહિત્યકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો એક જણાએ હમણાં મને પ્રશ્ન કર્યો કે તમે ધંધો શું કરો છો? એટલે મેં સુંદર જવાબ દીધો કે નફરતની બજારમાં પ્રેમ અને હાસ્યની હાટડી છે મારી. નફરતની બજારમાં પ્રેમ અને હાસ્યની હાટડી છે મારી. જવાબ જાણીને ઓલો ગોતું તો ખાઈ ગયો, પણ મેં એક જણાને પૂછ્યું તમે ધંધો શું કરો છો? એટલે ઓલાએ મને કીધું હરપ પકડવાનો. મેં આને તમે ધંધો કહો છો? તો કે હા, આજ પડે 1500-2000 રૂપિયા હું કમાવું છું એમાંથી. મેં શું વાત કરો છો, કેવી રીતે? તો મને કહે જુઓ, દરેક શેરીની સોસાયટીના નાકે મેં પેમ્ફલેટ ચોડ્યા છે, એમાં ગોગા મહારાજનો ફોટો છે અને નીચે મારો મોબાઈલ નંબર, નામ અને પાછી ટાંક મારી છે કે હરપ પકડાવવા માટે મળો. એટલે મોબાઈલ હારે જ રાખું ને 10 વાગે આમ નીકળું ને મોબાઈલમાં રિંગ વાગે એટલે ઉપાડું. હલો, તો કે ભાઈ ફલાણી શેરીમાં હરપ નીકળ્યો. તમે તો આવ્યો અને હું નીકળી જાઉં પાછો. અને ત્યાં જઈને પછી કહું 500 રૂપિયા થાય. એટલે ઓલ્યો કે કાંઈ વાંધો નહીં, એને જો આનાકાની કરે પછી ન પકડું, આનાકારી કરે તો ન પકડું, અને દેવાનું કહે તો પકડી લઉં. અને પકડીને બરણીમાં ભરી કોથળામાં નાખી અને થેલા મૂકીને 500 લઈને હાલતો થાવ. હવે 500 લઈને 5મી શેરીમાં કોઈ ન જુએ ને એ રીતે મૂકી દઉં. અને આમ કેટલી ઉપર ચાની ચૂસકી મારું ને ત્યાં ફોનની રિંગ વાગે, ટીણીંગ ટીણીંગ, અને મને તરત વિચાર્યો બાપા પૂગ્યા લાગે નક્કી. અને એ ત્યાં જઈને પકડીને સોસાયટીમાં બીજી છોડી દઉં અને પછી જમવા જાઉં. અને આમ કરીને જમીન જ્યાં હાથ લૂતો હોય ને પાણી પીતો એટલા મારે ઘંટડી વાગે, ટીણીંગ ટીણીંગ. મને ખબર પડી જાય કે બાપુ પૂગી ગયા પાછા. ત્યાં જાઉં અને પકડી લઉં. અને કોઈ ઓછા વત્તા કરે ને, દોઢ થાય તો એને કહી દઉં કે દોઢો થતો નહીં, નકર આ તારા ઘરમાં મૂકી દઈશ. અને પછી આખું ઘર વગર ડીજે ડિસ્કો કરતું થઈ જાય. એટલે મને બહુ ચાળા કરતો નહીં. એ અવાજથી બીજા 4 જણા સુધરી જાય. આ વાત કરું ને એટલે 4 બીજા સુધરી જાય, કોઈ બોલે નહીં, અને 500 મળી જાય. પછી ગીરે આપણો દી પૂરો થઈ ગયો. પછી ગીરે જઈને આપને 1.5 લીટર દૂધ પાઈ દઉં, કે એ જીવ છે ને બચારો, આ મારું ગાડું હકારું, મારો ધંધો હાલે અને એનું પેટિયું રળાય, એને દૂધ જ દેવાનું. મારે કે બીજું જમાડવું કાંઈ હોટલમાં. પણ નવા હવા લગ્ન થયા હોય ને તો આનંદની વાત હોય. એના ઘેરે જાઓ ને તમે તરત ખબર પડી જાય કે આ તાજા પરણેલા છે કે વાસી. એનું કબાટ ખોલવાનું, અને કબાટ ખોલીને આમ ડ્રોવર ખોલો ને એટલે એમાં સુગંધીવાળા સેન્ટ, તેલ, બોડી સ્પ્રે, હેર સ્પ્રે, શેમ્પૂ સારા આવું બધું જમાવટવાળું નીકળે. અને માનો કે 25-30 વર્ષ થઈ ગયા ને એના ઘીરે પગ દેજો, બંનેના થોબડા ચડી ગયા હોય. પહેલાં તો બંનેના થોબડા ચડેલા હોય ને છોકરા બથો બતાવ્યા હોય, અને ઓલી એની માં રાડ્યું નાખતી હોય કે આને સંભાળો. અને શેડા આવ્યા ને ઓલી એના આદમીની કે આને લો શેડા, તો કે તું લો ને, તારો છે, મારે એકલાનો થોડો ને છે. અને ઓલી કે હું ક્યાં દેજમાં લઈને આવી હતી? તો ઓલી કે હું ક્યાં ધ્યાનમાં લઈને આવ્યો? આ તો આપણું હોમ પ્રોડક્શન છે. પછી ઓલી બાઈ કે જો બજારમાં જાઓ, 1 કિલો ખાંડ અને 5 કિલો ઘી લેતા આવો. 1 કિલો ખાંડ અને 5 કિલો ઘી લેતા આવજો. અને વળતા પેલું દરણું દરાઈ ગયું તો એ ખંભે નાખતા આવજો. હવે આના ઘીરે તમે ચા પાણી કરો ને ઓલી જટ દઈને ચા બનાવી દે, મોઢું હસતું રાખીને પધારો કરીને બેહાડે આપણને, ચા બા પાઈ દે ને પછી એના ડ્રોવર ખોલજો તમે. જાજો ફરક નહીં પડે, પણ ડ્રોવર ખોલજો ને પહેલાં તો કડાકા થાય, કડાડા જૂનું કબાટ થઈ ગયું ને એટલે. અને પછી ત્યાં શીશિયું ફરી ગયું હોય, એ કબાટ ફેડો ને તો શીશિયું ફરી ગયું હોય. ઓલું સેન્ટ, સારું સુગંધીવાળું તેલ, એ બધું ગાયબ થઈ ગયું હોય. અને આયોડેક્સ, મૂવ, વિક્સ અને મેડિકલ કોટન, ડેટોલ, સ્પિરિટ અને પાટાપિંડી નીકળે. આ આપણું જીવન. પણ મને એક જણાએ પૂછ્યું હતું કે બાપુ દંપતિ કોને કહેવાય? જેમાં પતિનો દમ નીકળી જાય. અને તમને કદાચ વીતી ગઈ હશે. એક દુકાન ઉપર પાટિયું માર્યું હતું કે લગ્નનો તમામ સામાન મળશે,
એટલે એક જણો જોઈને કે ભાઈ લગ્નનો તમામ સામાન મળશે? તો કે હા. તો કે કન્યા દેખાડો. બોલ્યો કે ભાઈ એ સામાન નહીં. તો કે મૂળ મુદ્દો તો કન્યા. એ સામાન વગેરે આ બધા સામાનને હું અમારે ધોઈ પીવો છે? મૂળ મુદ્દો જ કન્યા છે. કન્યા રાખો સામાનમાં તો મજા આવે, પછી બધું લેવાનું મન થાય. મૂળ મુદ્દો ત્યાજી દે ને પછી અમારે હારા હારા મોજા ને સેન્ટ ને બેલ્ટ ને શૂટપૂટ લેવા, અને કોની હાટું? મૂળ તો મુદ્દો આ જ ને, લગ્ન કરવાટું. તો પહેલાં તો ઈ રાખતા શીખો, તમે કન્યા રાખતા શીખો. બોલે ઓલાને ગગલાવ્યો અને બે જણા એકબીજાનો કાંઠલો ચાલ્યો. એક જણો ઘોડા ઉપર ઊંધો માથે બેઠેલો, આમ અવળો ફરીને ઊંધો. એટલે મેં પૂછ્યું કે ભાઈ આમ ઊંધો બેઠો છે? તો મને એને શું કીધું ખબર? સાહેબ મારો આ ઘોડો 2.5 તોલાની ચેન ખાઈ ગયો છે. 2.5 તોલાની ચેન એના ચણાના ભેળી આવી ગઈ ને એ ચાવી ગયો છે, એટલે મેં એને જુલાબની ગોળીઓ દીધી છે. બોલો એટલે વાહે મોઢું રાખીને બેઠો હતો. એક ડૉક્ટર સાહેબે કીધું બોલો બેન શું થાય છે? બેન કે સાહેબ ખાધા પછી ભૂખ નથી લાગતી અને પાણી પીધા પછી તરસ નથી લાગતી. ડૉક્ટર સમજી ગયા કે લેવા 3 દીની પડી ગયું, આ દવા દઉં છું, સારું થઈ જાય, કોઈ ચિંતા કરતા નહીં, ચિંતા કરવાની કોઈ જરૂર નહીં, સારું થઈ જાય. ઓલી બેન પાછા વળીને પછી કે સાહેબ જમવામાં શું લેવાનું? એટલે સાહેબે કીધું જુઓ, થોડા દી શેમ્પૂનું ફીણ પીજો, રૂના પૂમડા ખાજો ને કાગળના ડૂચા તથા જૂતાની હકથળી, આ બધું ખૂબ ચાવીને ખાજો. ઓલી ગોથું ખાઈ ગઈ કે સાહેબે મારા જેવા જ મળ્યા એમ. અંકલ એક છોકરાને જોઈ ગયા અને મોબાઈલ લઈને બેઠો કે બેટા શું કરે છે? કે હું નારી સન્માન સેવા પર કામ કરું છું. એટલે અંકલ કે ઓ બેટા તું સોશિયલ વર્કર લાગે છે? ના રે ના, ફેસબુક ઉપર હારી હારી છોકરીઓના ફોટાઓ જોઈને લાઈક શેર કરું અને કોમેન્ટ કરું. બોલો આ બુદ્ધિ તો જુઓ માણસની. પણ એક જણો ખેતરમાં હૂતો હતો, ગાઢ નીંદરમાં મોઢું ખુલી ગયેલું, આમ ડાકલી ઉગાડી રહી ગયેલી. આ ડાબલી ખુલી અને હરફ નીકળ્યો, એ હરફ સીધો મોઢામાં ગરી ગયો અને ઓલો હાંફળો ફાફડો થયો. ત્યાં તો પૂંછડી પકડતા ઉતરી ગયો હરફ. પૂંછડી હાથમાં ન આવી અને હરફ અંદર ઉતરી ગયો એટલે ધોડ્યો હાંફળો ફાંફળો થઈને દવાખાને. અને ડૉક્ટરને ત્યાં જઈને કે સાહેબ હું હરફ ગરી ગયો છું. કે એ કેમ કરતા? તો કે ખેતરમાં નીંદર આવી ગઈ, થાકની સરસ મજાની આબાન નીચે, અને મોઢું ઉઘાડું રહી ગયું, મારે શ્વાસ લેવામાં સાહેબ તકલીફ પડે, મોઢું મારું ખુલ્લું રહી જાય, એમાં હરફ દર સમજીને ગરી ગયો, આખો હરફ અંદર છે. ડૉક્ટરે કીધું કાંઈ વાંધો નહીં, આવતીકાલે અત્યારે કોઈ છોકરું તમારા ધ્યાનમાં? તો કે હા રહ્યો ને બાજુમાં અમારા પડોશીનો. તો કે એને મોકલો અને 50 ગ્રામ સિંગ અને 50 ગ્રામ રેવડી મંગાવો. 50 ગ્રામ સિંગ અને 50 ગ્રામ રેવડી દઈ અને ડૉક્ટરે કીધું કે આ લઈ જાઓ અને પહેલી સિંગ ખાજો અને પછી રેવડી ખાજો, કાલે આવજો. એક દી ખાધી, બીજે દી ગયો, પાછી જઈને ડૉક્ટરને કીધું સાહેબ સિંગની રેવડી ખાધી હતી. તો કે આજે ફરી લઈ આવો. બીજે દી સિંગની રેવડી આવી, એ જ રીતે સિંગ પહેલી અને રેવડી પાછળથી ખાજો. તો કે કંઈ વાંધો નહીં સાહેબ. ઘરે ગયો, સિંગની રેવડી ખાધી, પાછો ત્રીજે દી એટલે ફરી ડૉક્ટરે એક જ કીધું કે હજી સિંગની રેવડી જોઈશે હું, એટલે ફરી 50 ગ્રામ સિંગ અને 50 ગ્રામ રેવડી લાવો અને એ ખાજો. અને બરાબર ઓલે ત્રીજે દી સિંગ પહેલી ખાધી, રેવડી ખાધી, પાછો ચોથે દી ગયો એટલે ડૉક્ટરે કીધું કે હવે રેવડી ના લાવતા, હવે રેવડીની કોઈ જરૂર નથી, ફક્ત સિંગ લેતા આવજો. 50 ગ્રામ સિંગ લઈ ગયો કે બસ આજના દિવસે તમારે એકલી સિંગ જ ખાવાની, રેવડી નહીં. તો ઓલો કે સાહેબ એકલી રેવડી આજે નથી ખાવાની એમને, અને સિંગ એકલી ચાલશે? તો કે હા દોડશે. ઓલાએ ગીરે જઈને ખાટલામાં બેઠો, પાણી પીધું. ઘરવાળાને કીધું ભાઈ કળશીઓ બદલે તરસ ખૂબ લાગી છે, પહેલાં પાણી પી લઉં. પાણી પીધું, પછી ઘરવાળાને કે સરસ મજાની ચા બનાવી, માથું ચડ્યું, ચા પીધી. 10 મિનિટ થઈને કે લાવે હવે મારી ઓલી દવા. તો કે કઈ દવા? તો સિંગ, એ ગોળીયું છે મારી. કે ગોળીની બદલીમાં ડૉક્ટરે આ કીધું. સિંગ દીધી, હવે સિંગ લીધી એણે અને આમ એક દાણો કરતો, જેમ ખાતો તેમ ખાઈ ગયો. 10 મિનિટ થઈ અને હાપે ડોકું બારા તો એણ્યું અને ઓલાને કીધેલું હતું કે હરફ પકડવાળો બાજુમાં રાખજો. એટલે હાપે ડોકું મોઢામાં આમ બારા કાઢીને કે રેવડી ક્યાં, અને ઓલો હરફ પકડવાળો તૈયાર હતો, આમ પકડીને ખેંચી લીધો. બોલો આ બુદ્ધિના ગાળિયા નથી કરતો માણસ? નથી કહેતા કે નથી મફતમાં મળતા, એના મોંઘા મૂલ ચૂકવવા પડતા. હાસ્ય કલાકારો અને સંતો મહંતો ને કોઈને મફતમાં કાંઈ જ મળતું નથી. આ જગતમાં દરેક વસ્તુના દામ કે કિંમત તો ચૂકવવી જ પડે છે.
એટલે સમજાય તેને વંદન. અને મારી આ જ શૈલી આપ સૌને પસંદ આવતી હોય તો ચોક્કસ મારી ચેનલ લોક સાહિત્ય ગુજરાતને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો, અને કરાવશો. થેન્ક યુ વેરી મચ. જય માતાજી.